તો હલો ગાઈસ, આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે છે ને પાછા ગ્રાઉન્ડ પર આવી જઈએ. તમને ખબર હોય રોજ 5 વાગ્યાના ગ્રાઉન્ડ પર આવી જઈએ. અને હમણાં મસ્ત પક્ષીઓના અવાજ સંભળાય. જોયું ને તમે, મસ્ત પક્ષીઓના અવાજ સંભળાય. અને હમણાં પેલી બાજુ બુડીઓ બૂક બૂક કરે. તો ગાઈસ, તમને એક સલાહ આપું, જો તમે રનિંગ કરી શકો ને સવારના પોરમાં ઉઠીને, તો રનિંગ કરજો, મજા આવશે. અને જે સવારે રનિંગ કરવાની મજા આવે ને એ જોઈ નહીં ભાઈ. અને જો રોડ પર કર્યું હોય ને તો રોડ પર પણ મજા આવશે. બટ આ મેદાનમાં આવીને સુકૂન મળે. થોડું સવારના 5 વાગે આવી જઈએ તો મજા આવી જાય મેદાન પર. તો આ રહ્યું મેદાન આપણું. આ મેદાનમાં રોજ અમે દોડવા આવીએ 5 વાગે. તો ગાઈસ બસ આવું આગળ જઈને આપણે ઘેર મળીએ. તો ઘેર જઈને કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ત્યાં સુધી ફોલો કરી લો. હમણાં મમ્મી આપણા માટે કેરી કાપો, અને કેરી કાપતા કાપતા આપણે જીમ જવાની તૈયારી કરીએ. અને હમણાં વાગવામાં છેલ્લા વાગ્યા તો હું બતાવું ઘડિયાળ 5 વાગ્યા આવું. અને 5 વાગે એવું આપણે જીમ જવાનો ટાઈમ થઈ ગયો. તો હેડો જીમ જઈએ. આપણે જીમમાં આવી ગયા હતા. અને આજે તો જીમમાં આવી ગયા એમાં અને થોડો થાક લાગ્યો, શરદી જેવું થઈ ગયું. શરદી થઈ ગઈ એટલે આજે જીમ જવાનું મન થતું નહીં, પણ કરવું પડે આપણે. તો બોર્ડ બહુ લખ્યું નો એક્સક્યુઝ, એટલે આપણે પોતે જ એક્સક્યુઝ લાવીશું તો છે ને ચાલશે. કરી લેવાના.